હેલો યુટ્યુબ ફેમિલી, કમ ધ વ્યોમ વ્યાસ વિડિયો એન્ડ હું અત્યારે બેઠો છું હિંચકા ઉપર અને ઓરી આપણો બોલ અને હું અત્યારે હિંચકા ઉપર બેઠો છું અને બ્લોગ બનાવું છું અને ઓરી આપણા પાવડર છે હવે હું સુઈ જાઉં ઘડી ગઈ હિંચકા ઉપર આડા પડીએ તો આડા પડીએ હવે થોડાક આપણે મજા આવે તો આનંદ 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 અને આટલા દિવસે કેમ બ્લોગનું તો બનાવતો તમને ખબર જ હશે કેમ કે અમારી તબિયત ખરાબ હોય તો જ બ્લોગ ન બનાવું, બાકી તો આવે જ છે રોજ રોજ બ્લોગ તમે જોતા હશો. એટલે મારી તબિયત બહુ ખરાબ થઈ છે તો એ મારે આજે મન થયું કે હાલો આપણે થોડા બ્લોગ બનાવી લઈ તો બસ એટલે બ્લોગ બનાવવાનું મન છે એટલે આજે હું બનાવું છું અને અત્યારે કાંઈ નથી કરતો. આજે ઝાડો પડી ગયો તો મારો રોઈ નહીં પડી ગયું હતું હાડ તૂટી જાય આપણા ઘરનો દરવાજો જ્યાંથી લક્ષ્મી આવે. ક્યાં ખોટું કીધું. અને અમે ગઈકાલે હિંચકો બનાવવા દીધો તો હિંચકો આવી ગયો. હાલો તમને હિંચકો દેખાડી દો. કંઈક આવો અને અત્યારે કપડું પાથરું છે. કપડાં પણ તમને 1 મિનિટમાં મળું. આ તો ભાઈ હું પાછો આવી ગયો અને હવે હું બોલથી થોડી ચમચીથી ન રમો. બોલો બોલ છાકું કેમ દેખાવું પાછો 1 મિનિટમાં મળું. આ તો ભાઈ હું પાછો આવી ગયો અને આખું વાયરલ આવી ગયું. હિંચકા દાદા સબસે જ્યાદા કંટાળો આવે ખબર ને કેમ કંટાળ મને અત્યારે મહાવીરને બોલાવે નહીં. દિવ્યાંગને બોલાવી શકું પણ એને મારે બોલાવવાનો છે કેમ કે બોલાવવા અત્યારે મારા દોસ્તોને મને મજા આવે હિંચકા આવવાની. આવું કંઈક થઈ જાય પછી જો હિંચકા ચાલુ થયા ભાઈ. આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું. બાય બાય, ટાટા, સી યુ, ગુડ બાય.